વાત કરીએ નાગપુરની તો નાગપુર નજીક ફરતો જોવા મળ્યો દીપડો કે જ્યાં ઝૂઓલોજીકલ મ્યુઝિયમની આસપાસ દીપડો દેખાયો ત્યારે આંખના પલકારામાં દીપડાએ કૂતરાનું મારણ કર્યું છે। આંખના પલકારામાં દીપડાએ શ્વાનનું મારણ કર્યું છે કે જ્યાં શિકારી દીપડો સીસીટીવીમાં કેદ થયો છે। ત્યારે ઘટનાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો જ્યાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક દીપડાએ એક શ્વાનનો શિકાર કર્યો છે કે જ્યાં દીપડો જે ગેટ કૂદી અને અંદર આવી રહ્યો છે અને જોતામાં આંખના પલકારામાં એક શ્વાનનો શિકાર કરી રહ્યો છે। ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્ય જુઓ જ્યાં જે દીપડો એકદમ રફતારમાં આવે છે, એક શ્વાન છે, શ્વાનનો શિકાર કરી લે છે। ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્ય જુઓ કે જ્યાં ગેટ કૂદી અને દીપડો જે આવે છે અને ત્યારબાદ જે ત્યાં શ્વાન છે શ્વાનનો આંખના પલકારામાં જ શિકાર કરી લે છે કે જે આ ઘટના છે નાગપુર નજીક આ દ્રશ્યો સામે આવ્યા છે। ઝૂઓલોજીકલ મ્યુઝિયમ છે તેની આસપાસની આ ઘટના છે। આંખના પલકારામાં એક દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે। શિકારી દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો। ઘટનાને કારણે લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે। ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે।